આનંદીબેન પટેલની પરિવાર સાથે ખોડલધામની મુલાકાત। કાગવડ ખોડલધામના શિખરે લહેરાઈ રહેલા આસ્થાની ધજા પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પરિવાર સાથે મુલાકાત કરી હતી। મા ખોડલના દર્શન મેળવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખોડલધામ ખાતે આજે ભક્તિ અને શક્તિનો અનોખો જ સંગમ જોવા મળ્યો હતો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે સહપરિવાર ખોડલધામની મુલાકાત કરી હતી। મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। ખોડલધામના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી જીતુભાઈ વસોયા, ગોપાલભાઈ રૂપાપરા, હસુભાઈ લુણાગરિયા, સાથે જ તુષાર લુણાગરિયા અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી તેઓને આવકાર્યા હતા। તમે કઈ પૂછવાના છો કે મારે બોલવાનું છે? આજે પૂરા પરિવાર સાથે જય મા ખોડલનું ધજા ચડાવવાનો મોકો મળ્યો। બહુ વખતથી ઈચ્છા હતી કે આખા પરિવારને લઈને આવું, અને મા ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની, એના પછી ધજા નહોતી ચડાવી। એટલે આજે મારા બધા પરિવાર, મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી, એનો ખૂબ આનંદ છે। મા માટેનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો। મારી દીકરીની ફિલ્મ આવી રહી છે અને એનું બી અમને એક ભાવ હતો કે એનું ટ્રેલર આવ્યું અને ટ્રેલર પહેલાં માના ચરણોમાં મૂકીને પછી આગળ એ કામ કરે, તો એનો બી ભાવ હતો। એટલે પરિવારના ભાવ માટે આજે અમે ધજા ચડાવી। જી, માં તો માં છે ને, એટલે મારા માં ને મારા બાપ ફાધર એમ બંને જણા, એટલે બંને જણા અહીંયા આજે સાથે હતા, એટલે એનો આનંદ અલગ છે। મારા સાસરી પક્ષમાંથી બી બધા જ લોકો અહીંયા હતા અને બધાએ સાથે ધજા ચડાવી। મમ્મી તો ઓબ્વિયસલી ખુશ હોય કે જ્યારે પણ પોતાના બાળકો ક્યાંય પણ કોઈ સારી જગ્યા પર કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે મા બાપના આશીર્વાદ તમારી સાથે જ હોય, એટલે એ માં ને આ માં બંને। બસ પ્રાર્થના કરવાનો તો એક જ છે ને, કારણ કે જે મળ્યું છે અને જે ભગવાને આપ્યું છે ઉપરવાળાએ, એની કૃપા, અને કૃપા જ માટે જ ધજા હોઈ શકે। માંગ તો હું ક્યારેય નથી કરતી, ક્યારેય નહીં, અને હંમેશા એ કે તમે ઘણું બધું આપ્યું છે એની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વાત છે। જી, થેન્ક યુ। બોલો ખોડિયાર માત કી જય। હરિ ઓમ નમો નારાયણ। ભાઈ આ બાજુ બસ એક જ મિનિટ ઉભા રહી।